માં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા કાર પલટતા રોડ ઉપર દેશી દારૂની રેલમછેલ દારૂ ડિલિવરી કરવા જતી વખતે કાર પલટી મધુરમ બાયપાસ રોડ ઉપરની આ ઘટના છે। જૂનાગઢમાં દેશી દારૂની ગાડીએ પલટી મારી મધુરમ બાયપાસ રોડ પર ઘટના ઘટી છે। પોલીસ પહોંચી ઘટના સ્થળે દારૂ ડિલિવરી કરવા જતા ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો। કાબુ ગુમાવતા કાર પલટી ગઈ। રસ્તા ઉપર દેશી દારૂની રેલમછેલ જોવા મળી। સંવાદદાતા કેતન ઓઝા આપણી સાથે જોડાયેલા છે। કેતન, ગુજરાતમાં દારૂબંધીના ફરી એક વખત ધજાગરા ઉડતા હોય તે પ્રકારની ઘટના સામે આવી છે જૂનાગઢથી, વધુ વિગતો। આ ચોક્કસ કે જે રીતે દારૂની ગાડી પલટી મારી ગઈ છે, રસ્તા ઉપર દારૂની રેલમછેલ જોવા મળી હતી, તેને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે। આ જે શખ્સ હતો તે ક્યાંથી આવ્યો હતો અને કઈ તરફ જતો હતો તે અંગેની પોલીસે હાલ તો તપાસ કરી છે। ખાસ કરીને જે ઇજાગ્રસ્ત શખ્સ છે તે પણ તેના હોસ્પિટલમાંથી ચાલ્યો ગયો છે। આમ પોલીસે તે શખ્સની શોધખોળ શરૂ કરી છે અને ગાડીના આધારે આરટીઓમાંથી તેમની વિગતો મેળવાઈ રહી છે। જી કેતન, આભાર તમામ વિગતો માટે।